સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌ પ્રથમ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આનંદના ઉત્સાહમાં પોતિકા યાદ આવે। દિવાળી પરિવારજનો વચ્ચે ઉજવવા માટે સૌ કોઈને મન થાય, ત્યારે વયસ્ક વિશ્રામ સ્થાનમાં રહેતા વડીલોની જિંદગીનું ડોકિયું કરીએ। માધાપરમાં શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ દ્વારા ચલાવાતા વયસ્ક વિશ્રામ સ્થાનમાં વૃદ્ધ વડીલ સ્ત્રી પુરુષો અહીં વિશ્રામો મેળવી રહ્યા છે। જિંદગીભર જે ઘરમાં બાળકો સાથે રહ્યા તે ઘર બાળકો મોટા થતાં આ મા બાપ માટે વિશ્રામો બની ન શક્યું અને બાળકોને મા બાપને રાખવા માટે નાનું બન્યું। તેવા વૃદ્ધ આ વૃદ્ધાશ્રમમાં વિશ્રામ મેળવે છે। મુંબઈના વિનોદ ઠક્કર તેમની પત્ની સાથે અહીં રહે છે। તેઓએ પણ પોતાની વાત કહી। શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ માધાપર માં અહીં કને એક આપણે બીજી ભાષામાં કહીએ ને તો એક એજેડ લોકોને, ઘરડા લોકોને રહેવા માટેનું એક સ્થાન બનાવ્યું છે, વિશ્રામ સ્થાન। તો અહીં કને રહેનારા લોકોની જિંદગીમાં આજે આપણે ડોકિયું કરીએ। શું તેઓ માનસિક સ્થિતિમાં છે, શું તેઓ આજના આવડા મોટા દિવસે તેમની શું ફિલિંગ્સ છે તે તેમની પાસે સાંભળીએ। વિનોદ, અહીંયા 2 વર્ષ થાય છે, પરિવાર મુંબઈમાં છે। અહીંયા ભાઈનો છોકરો છે નખત્રાણામાં, આ વકીલ હતા। મેં છાપ વકીલ ને અમારે જે દિવસ ભગવાન માતા ઉપર, જે દિવસ ચાલે માતા ઉપર। ત્યારે શંકરભાઈએ પણ આ આશ્રમમાં રહેવાનું કારણ બતાવ્યું। શંકરભાઈ, 2 વર્ષ છે। આજે શું લાગણી થાય? દિવાળીનો દિવસ છે તો તમને એમ લાગે છે પોતાના લોકો બાજુમાં હોય તો મજા આવે? છે જ, પણ શું કરે બોલો, કોઈ છે જ નહીં। પછી કોઈ આશા કરવી નકામી છે ખોટી। ભગવાન જે દે સારું છે, અહીંયા સંતોષ છે અમારે। આ લોકો સાથે જે મળે છે અમને એનો સંતોષ હોય। જ્યારે મંજુલાબેને પણ પોતાના ભર્યા સંસારને યાદ કરી રહ્યા છે। શું નામ તમારું? પાર્વતીબેન। પાર્વતીબેન, કયા ગામના પાર્વતીબેન? મોરબીના। મોરબીના છો? તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા 3 દીકરા છે, એક દીકરો ઓફ થઈ ગયો, એક મેં છોકરો છે, ભણાવી લીધા। પોતરા પોતરી છે? હા, પોતરા પોતરી। તો આજે તમને દિવાળીના એવું લાગે છે કે મારા દીકરાઓ પાસે મજા આવત? સગવડ નથી એના આગળ। હા, પણ તો તહેવારનો દિવસે કોઈ એટલે તો ગઈ ને, એટલે જ ગઈ। શું કીધું દીકરાઓએ? કીધું કઈ નથી, મને ન ફાવ્યું। એ તો ઘણું રોકાવાનું કીધું, મને નથી ફાવતું, હું જઈશ। અચ્છા, એમની 3 દીકરામાંથી એક દીકરામાં નથી ફાવતું? દાદરા છે ને એકના, બે જણા દાદરા છે। પછી આ જેના ઘરે ગઈ હતી ના ઘરે દાદરા નથી, એટલે પાછી આવતી રહી। શું તકલીફ થઈ? એટલે સંદાસ આમ બારે છે, બારે સિવાય પ્રેમ મળે છે? પોતરા પોતરી મૂકવા આવ્યા હતા, બહુ દીકરો મૂકવા આવ્યા હતા, છોકરા 3 એને આવ્યા હતા મૂકવા, 2 છોકરી 1 છોકરો। પોતરા પોતરી સાથે રહેવાનું અને રમાડવાનું મન થાય છે? મન થાય। ત્યારે મંજુલાબેન પણ પોતાના ભર્યા સંસારને યાદ કરી રહ્યા છે। મંજુલાબેન, ક્યાંથી આવો છો? મુલુંડથી, નલિયા। છોકરાની હિસાબે જરાક આવવું પડે। એક મુલુંડમાં રહે છે, એક કાંદીવલી રહે છે ને એક મુન્દ્રા રહે છે। 3 છોકરાઓ છે? 3 છોકરા છે। ત્રણે પરણી ગયા છે? ત્રણે પરણી ગયા। આજે તમને મળવા આવ્યા છે? ના, આવ્યા નથી। સુશીલાબેન પોતાના બાળકો અને પરિવારની પ્રશંસા કરી તેમનાથી દૂર રહેવાનું દુઃખ ગળી ગયા છે। તેમના અવાજમાં વ્યથા જોવા મળી। નામ તમારું? સુશીલાબેન છે। હું આવી છું, મુંબઈથી આવી છું। મારો છોકરો કઈ કમાતો નથી, 2 વર્ષથી અહીંયા આવી છું અને મારા છોકરી બધું પૂરે છે। એના 2 દીકરા છે, એ બહુ સારું છે ને મને બધું દર મહિને 2000 રૂપિયા આપી જાય છે ને મને ચાલે છે। જો આવી હતી, કાલે આવી હતી। તમને એવું થાય છે કે આવા પર્વના દિવસો હોય, મોટા દિવસો હોય તો મારા ઘરમાં રહું ને મારા દીકરાઓ સાથે રહું? ના, મને તો અહીંયા જ ગમે છે। આવી હતી, એડવા આવી હતી, કાલે જ આવી હતી, પૂછો સવારે। હું નહીં ગઈ, મારે આવું જ નથી, અહીંયા મજાનું છે। આપણે અહીંયા જ રહી છીએ, 2 વર્ષ થઈ ગયા। જાઉં દર દિવાળી જાઉં છું, આ વખતે નથી ગઈ। વહુ આવી ગઈ, હવે વહુ આવે એટલે પછી હવે આવા મોટા માણસો હવે નો ગમે। બરોબર છે, દીકરો વહુ 2 ડોક્ટર છે, 2 ડોક્ટર છે। એટલે
અમે હલાય છે, હાલો કચ્છી છે. હવે છોકરી કે છે હું કહું એમ કરે, છોકરાને તો કરવું પડે બિચારાને. એટલે એ તમને કે અહીંયા રહ્યો એવું ત્યાં રહેવાની સગવડ એટલે આપે છે કે છે હોલમાં છે સગવડ, જરા બાથરૂમની તકલીફ છે, બહુ દૂર આમ આગું છે જરા, એટલે મારાથી જરાય હલાતું નથી. હવે જરા અહીંથી પગમાં ઓપરેશન કરે. એમ હોય તો ગમે કે એમ હાલે ને દુનિયામાં. પ્રેમ તો દીકરી સાથે તો હોય જ ને, દીકરાનો દીકરો તો ક્યાં ઘર જ નથી દીકરાનું. જેમણે બાળકોને ઉછેર્યા, મોટા કર્યા, ભણાવ્યા, સંસાર બનાવી આપ્યો, સમાજની બલિહારી છે, એ જ બાળકો વૃદ્ધો તેમની એકલવાયી જિંદગી માટે છોડી દે છે. સંજોગો ગમે તેવા હોય, પણ મા બાપથી વધુ કોઈ સંજોગ નથી. તે પર્વના સંસ્કારમાં દ્રઢતાથી વણાયેલ છે. પણ આ તો એક પ્રતીક છે. હજારો વૃદ્ધાશ્રમમાં લાખો વૃદ્ધો પોતિકાની હૂંફથી તડફડે છે. એ સારી બાબત છે કે શ્રી હરિ શાંતિ નિકેતન ટ્રસ્ટ વૃદ્ધોને ઘણી જ હૂંફ આપે છે. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક મખણા ગ્રામ પંચાયત, રબારી દેવરા કમા સરપંચ, વિલાસબેન રાઠોડ તલાટી, રવજી રાજા ઉપસરપંચ, પ્રેમજી લાખા ન્યાય સમિતિના ચેરમેન, એપી ગોહિલ ઉપપ્રમુખ બાર કાઉન્સિલર, તાલુકો ભુજ, માવજીભાઈ હાલાઈ મોટી રાયણ સરપંચ, તાલુકો માંડવી, શાંતિલાલ વેલજી ગાલા પ્રમુખ જૈન મહાજન મોટી ઉંડોટ, તાલુકો માંડવી, જયેશભાઈ ભાનુશાલી પ્રમુખ શ્રી ભાનુશાલી મહાજન વિઠ્ઠલવાડી, ચંદુભાઈ પી ભાનુશાલી સીપી મસાલા, તાલુકો માંડવી. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક દિલીપસિંહ જાડેજા પ્રમુખ અરિયંતેશ્વર મહાદેવ સેવા મંડળ, તાલુકો ભુજ, માંડવી તાલુકા કચેરી મામલતદાર એચજી પટેલ તથા તમામ સ્ટાફ, તાલુકો માંડવી, રતનસિંહ ધનરાજ ગઢવી પાંચોટિયા માજી સરપંચ, તાલુકો માંડવી, રઘુવીરસિંહ ભાવસંગજી જાડેજા ઉપસરપંચ કોરડા ચકાર જૂથ ગ્રામ પંચાયત, પારસિયા કેશુભાઈ ધનજીભાઈ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, ડાયરેક્ટર એપીએમસી માંડવી, જિલ્લા પંચાયત સદસ્ય કચ્છ ગઢસીસા, તાલુકો માંડવી, જયવીરસિંહ મગરૂભા વાઘેલા જિલ્લા પંચાયત સદસ્ય ફતેગઢ મોવાણા. ભુજમાં ફટાકડાના પ્રદૂષણથી થતા નુકસાન સંદર્ભે શેરીઓમાં નાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી. ભુજમાં ફટાકડાથી થતા પ્રદૂષણને અટકાવવા તથા નાના મોટા જીવજંતુઓને નુકસાન ન પહોંચે તે અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં નાના મોટા બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપરાંત મોટા વડીલોએ પણ આ રેલીને સમર્થન આપ્યું હતું. આ રેલીનો હેતુ વાતાવરણને શુદ્ધ બનાવવું તેમજ નાના મોટા જીવજંતુઓને નુકસાન ન પહોંચે તેવું રહ્યું હતું. મહીમાં ફટાકડા ફોડવાથી નાના નાના જીવજંતુઓને કષ્ટ થાય છે, જે દર્દીઓ બીમાર હોય છે તે લોકોને તકલીફ થાય છે, તેથી ફટાકડા ન ફોડવા જોઈએ. અને ઘણા બાળકોને ફટાકડા ફોડવાથી દાઝી જાય છે અને મૃત્યુનો ભય પણ રહે છે, તેથી ફટાકડા ન ફોડવા જોઈએ. શાંતિલાલ લોદરિયા. એમ કે છોકરાઓ ફટાકડા ફોડવાથી એટલે ઘણા નુકસાનથી બચી જાય. એટલે એક તો પેલા પૈસાની બરબાદી થાય છે, બીજું એકદમ મોટું પાપ લાગે છે
બીજા કોઈ પશુ પક્ષીઓ ગાય કે કોઈને પણ ઢોરો હોય એ લોકોને કાંઈ ને કાંઈક બી જાય અને ભાગમ ભાગ કરે અને છોકરાઓ દાજી જાય. ઘણા છોકરાઓ હોસ્પિટલમાં ખસેડવા પડે એટલે એમ કે પૈસાને બદલે ભલે ને ગરીબોને મદદ કરો એવી બધી વસ્તુ કરે એમ. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક અધિકારી શ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાલુકો ભુજ, ચતુરસિંહ જાડેજા, નાની ખાખર, તાલુકો માંડવી, મોટી ભુજપુર ગ્રામ પંચાયત સરપંચ મેઘરાજ હુગુ ગાગિયા, તલાટી લક્ષ્મણ સોલંકી, ઉપસરપંચ ગોવિંદ કાના આહિર તથા CR ઓઝા તમામ સદસ્યશ્રી, તાલુકો માંડવી, ધનજીભાઈ હેંગણા, સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન અબડાસા તાલુકા પંચાયત, હાસમ નોતિયાર, લખપત તાલુકા પંચાયત ઉપાધ્યક્ષ, અલી મામદ જત, પ્રમુખ લખપત તાલુકા પંચાયત, H બીજા મકવાણા, તાલુકા વિકાસ અધિકારી તથા સમસ્ત તાલુકા પંચાયત ગામ દયાપર. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક પિયુષ ઠક્કર, ગવર્મેન્ટ એપ્રુવડ A ક્લાસ કોન્ટ્રાક્ટર ભુજ, જેઠાલાલ ચોપડા, પ્રમુખ શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન અને સંસ્કાર ધામ ગામ દેસલપર, રાજેશ ત્રિવેદી, ભુજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, તાલુકો ભુજ, ગુસાઈ ભગવાનપુરી પ્રસાદપુરી, સરપંચ શ્રી કડાણી, તાલુકો લખપત, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, નાની ખાકર, સરહદ ડેરી દૂધ ઉત્પાદન સહકારી મંડળી નિર્મળવાડી, માંડવી મુન્દ્રા હાઈવે, તાલુકો માંડવી, વી ક્રોકરીટ રેડી મિસ્ટર ક્રોકરીટ, a unit of Visrambai Gorosia Construction Private Limited, પટેલનગર, બળદ. ગોવર્ધન શ્રીનાથજીની હવેલીમાં આજે દિવાળીના શુભ પ્રસંગે રંગોળી દોરી શુભકામનાઓ અપાઈ. ગોવર્ધન શ્રીનાથજી હવેલીમાં આજે દિવાળીના શુભ પ્રસંગે વિવિધ જાતની રંગોળી દોરવામાં આવી હતી. રંગોળી દોરી મહિલાઓએ દિવાળીની શુભકામના પાઠવતા ઉત્સાહ દર્શાવ્યો હતો તથા આજના દિવસની અનેક પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી. જય શ્રી કૃષ્ણ. અમારી ગોવર્ધનનાથ હવેલી ખાતે જે ઠાકોરજીનો 5 દિવસનો ઉત્સવ છે એમાં ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતા વર્ષના દિવસે આવતીકાલે દિવાળી છે. સવારથી મંગલા દર્શન હશે, સાંજે હટડીનો પ્રોગ્રામ હશે, ઠાકોરજીને હટડી ધરાવવામાં આવે છે. ત્યારબાદ બેસતા વર્ષના દિવસે સવારે 10:30 વાગે ગોવર્ધન પૂજા તથા સાંજે અમારે લોકોને જે અન્નકૂટ ઉત્સવ જે બધા મંદિરોમાં થાય છે એમ અમારા ઠાકોરજીનો પણ અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવશે. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક વિક્રમસિંહ જાડેજા, સરપંચ શ્રી વિંજાણ, ઉપપ્રમુખ અબડાસા તાલુકા ભાજપ, પ્રમુખ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન તાલુકો અબડાસા, નારાયણ આતુ વિંજોણા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ માંડવી તાલુકા પંચાયત, ચંદુલાલ વાડિયા, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ, બુકેરા જુસફ અહમદ, પ્રમુખ શક્તિ કેન્દ્ર નલિયા, શાસ્ત્રી અવિનાશ જોશી, અંબાજી ભવ્ય મંદિર ભચાઉ, લક્ષ્મી કન્સ્ટ્રક્શન એન્ડ કંપની, D127 RTO રિલોકેશન સાઇટ, કતીરા કોમ્પ્લેક્સ, ભુજ માધાપર હાઈવે. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક શ્રી નારાયણ પી કાનાણી, પ્રમુખ શ્રી મુન્દ્રા બાર એસોસિએશન, શ્રી મનુભા ખેતુભા જાડેજા,
પ્રમુખ શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ભુજ કચ્છ. રોયલ પ્લોટ્સ પ્રાઇવેટ લિમિટેડ, રજિસ્ટર્ડ ઓફિસ B27 સેકન્ડ ફ્લોર, સત્યમ શોપિંગ સેન્ટર, ઘાટકોપર ઈસ્ટ, મુંબઈ. શ્રી ઈશ્વર આશ્રમ વાંડાય તીર્થધામ ભવદીપ, શ્રી ઈશ્વર આશ્રમ સેવા ટ્રસ્ટ એવં શ્રી રામજી મંદિર ટ્રસ્ટ વાંડાય તીર્થધામ બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વેશ્રી એવં સમસ્ત કારોબારી સદસ્યો અને આશ્રમ નિવાસી કર્મચારી ગણના નૂતન વર્ષાભિનંદન. આજે દિવાળીનો તહેવાર. દિવાળી હોય ને ખરીદી ના હોય એવું બને જ નહીં. દિવાળીના દિવસે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. દિવાળીના શુભ પ્રસંગે લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે લોકોએ મીઠાઈ, કપડાં, રંગો તથા ઘરની ચીજવસ્તુઓ વગેરેની ખરીદી માટે દુકાનોમાં ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત રસ્તાઓ પર વાહનોની ભીડ પણ જોવા મળી હતી. આ વાહનોની ભીડ જોઈને એમ કહી શકાય લોકો ખરેખર દિવાળીના પર્વને કેટલો ઉત્સાહથી માણે છે. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક શ્રી મેહુલ આર ઠક્કર, પ્રમુખ, ભુજ ગ્રેઇન એન્ડ સીડર્સ હોલસેલ મર્ચન્ટ એસોસિએશન સંચાલિત ભૂકંપગ્રસ્ત ભુજ બજાર નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ 2, બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ કચ્છ. શૈલેષભાઈ માણેક, રવિભાઈ માણેક. ભુજ નગરપાલિકા હેમલતાબેન ગોર, પ્રમુખ, પરાક્રમસિંહ જાડેજા, ઉપપ્રમુખ, હંસાબેન લાલન, ચેરપર્સન, બાપાલાલ જાડેજા, શાસક પક્ષના નેતા, પારસકુમાર મકવાણા, ચીફ ઓફિસર. દીપાવલીના આ શુભ અવસરે સૌને હાર્દિક શુભેચ્છા. ઈશ્વર આપ સૌને તથા પરિવારને સુખ શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ પાઠવીએ છીએ. શુભેચ્છક અદાણી કંપની પ્રાઇવેટ લિમિટેડ, જિંદાલ કંપની પ્રાઇવેટ લિમિટેડ, હિતેશ મકવાણા, કન્વીનર રાજપૂત ક્ષત્રિય સમૂહ લગ્ન, કાનજીભાઈ સંગાર, યક્ષ બોતેરા બોરેવેલ, નવીનભાઈ કાપડી, અશોકસિંહ ઝાલા, પ્રમુખ, ભચાઉ નગરપાલિકા પરિવાર તરફથી દીપાવલી પર્વની શુભકામના. આવો સાથે મળી નવા વર્ષને સંકલ્પ કરીએ, ગંદકી કરશું નહીં અને કરવા દઈશું નહીં. શારદાબેન અશોકભાઈ અબોટી, સરપંચ શ્રી ધુણઈ, ઉપસરપંચ કિશોરદાન ગઢવી, તલાટી શૈલેન્દ્રસિંહ જાડેજા. દિવાળીના તહેવારમાં દિવાળીની શુભકામના પાઠવવા માટે પહેલાના સમયમાં ગ્રીટિંગ્સ કાર્ડનું મહત્વ સવિશેષ હતું, પરંતુ છેલ્લા અમુક વર્ષોથી સોશિયલ મીડિયાના બોલબાલાના કારણે દિવાળી કાર્ડ લુપ્ત થવા પામ્યું છે. આજથી એક દાયકા પહેલા દિવાળી પર્વની ચીજવસ્તુઓની ખરીદીમાં સગા સંબંધીઓને શુભકામના પાઠવવા માટે દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડની ખરીદી થતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બદલાતી જતી જીવનશૈલી સાથે દિવાળી પર્વના ગ્રીટિંગ્સ કાર્ડનું ચલણ સાવ લુપ્ત થઈ ગયું છે. વર્ષો પહેલા દિવાળી પર્વના પખવાડિયા પહેલા જ દૂર રહેતા સગા સંબંધીઓને દિવાળીની શુભકામના પાઠવવા માટે પોસ્ટકાર્ડ અને ગ્રીટિંગ્સ કાર્ડ મોકલવામાં આવતા હતા, પરંતુ હવે આધુનિક ટેકનોલોજીના આ યુગમાં આ ચલણ કાળક્રમે નામશેષ થવા આવ્યું છે. લોકો હવે મોબાઈલની SMS સુવિધા, વોટ્સઅપ, ફેસબુક તથા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સગા સ્નેહીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવે છે, જેના કારણે વર્ષો જૂની આ પ્રથા લુપ્ત થવા પામી છે. સમય સાથે દિવાળી કાર્ડની ડિઝાઇન અને ભાવમાં પણ બદલાવ આવ્યા છે. વર્ષો પહેલા જે કાર્ડ 2 રૂપિયા કે 5 રૂપિયામાં મળતા તે કાર્ડની કિંમત આજે 15 થી 20 રૂપિયા પહોંચી છે. તેમજ બહાર આ કાર્ડ કુરિયર દ્વારા મોકલાવવું પડે એટલે અંદાજે 30 રૂપિયા જેટલું કુરિયર ચાર્જ લાગે છે. એટલે લોકોએ હવે આ પરંપરાને ભૂલી ગયા છે, ટેકનોલોજી તરફ વળવા લાગ્યા છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. જે 10 કે 15 વર્ષ પહેલા હતું એના પ્રમાણમાં કહીએ તો 5-7% જ રહ્યું છે. કારણ કે પહેલા દરેક ફેમિલી કે દરેક મિત્ર સર્કલ એકબીજાને મોકલતું, એ બધું
દિવાળી કાર્ડની બદલી વોટ્સઅપ ને ફેસબુક ને એને સ્થાન લઈ લીધું છે. બાકી હજી પણ જે ફ્રેશ એંગેજડ હોય કે એ લોકો એકબીજાને આપે કે લવર એકબીજાને આપતા હોય અથવા વેવાઈ જે હોય નવા એ એકબીજાની ફેમિલીને મોકલે એના પૂરતું હજી પણ તો રહ્યું છે. એમ ક્વોન્ટિટીની રીતે ગણતરી કરો તો ઘટાડો જ થયો છે, પણ જે ભાવની રીતે જુઓ તો આજથી જે 5-10 વર્ષ પહેલા રૂપિયાથી કરીને કાર્ડ આવતા એની બદલી અત્યારે ભાવની રીતે વધી ગયા છે ઉલટાની. એટલે આમ વેપારની રીતે એ જ થઈ જાય સેમ કદાચ, પણ ક્વોન્ટિટી ધારો કે 1000-2000 કાર્ડ વેચતા હોય એની બદલી અત્યારે 50-100 કે 200 કાર્ડ વેચીએ એટલું રહ્યું છે. બાકી ભાવ છે એ અત્યારે 200 રૂપિયા સુધીના કાર્ડ આવે છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. અરે આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે. સુરેશભાઈ, તમને ખબર છે મારી ટ્વિંકલ પણ MBBS કરી રહી છે. સાંભળો છો, બેની જોડી કેવી સરસ લાગે છે. અરે જગદીશભાઈ, આવો. આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે. બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું. અરે થઈ જશે. ઓકે. અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ. સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કરાવો, પછી આપણે સગુનું મુહૂર્ત કરાવશું. શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું. 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે. અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ. આપણે ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે. ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે. ઘરનું ઘર બની જાય, કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે, અને એ મકાનની કિંમત પણ વધે છે. સમજો. આજે દિવાળી એટલે દરેકના ઘરે અને દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં રંગોળી જરૂર બનાવે છે, પરંતુ આજે અમે એક વિશેષ રંગોળીથી રૂબરૂ કરાવીશું કે 16 વર્ષની છોકરીએ એક વિશેષ રંગોળી બનાવી છે જે એક નજરે લાગે છે કે મડવર્ક છે, પરંતુ આ રંગોળી છે. આ કોઈ મડવર્ક નથી, પરંતુ ખુશ્બુ સોનીએ તૈયાર કરેલ રંગોળી છે. આ રંગોળી બનાવતા ખુશ્બુને 6 કલાક લાગ્યા હતા. આ પનિહારી જાણે પાણી ભરવા જઈ રહી હોય તેવું દ્રશ્ય લાગે છે. ખુશ્બુ દર વર્ષે અલગ અલગ પ્રકારની રંગોળી બનાવે છે અને કહે છે, મને રંગોળી બનાવવાનો ખૂબ જ શોખ છે. ખુશ્બુ પોતાનો શોખ પૂરો કરવા સામાન્ય દિવસોમાં પણ રંગોળી બનાવે છે. આજે દિવાળી છે. આ રંગોળી બનાવવા માટે તેને 6 કલાકની મહેનત કરી હતી અને 15 જેટલા વિવિધ કલરનો ઉપયોગ કર્યો છે. આ રંગોળીથી ઘરની શોભા વધે છે અને સજાવટમાં પણ આ રંગોળી બનાવી શકાય છે.
રંગોળી મેં આજે બનાવી છે એ બહુ જ વાર લાગી છે. સાંજના 6 વાગ્યાથી કરીને રાતના 12 વાગ્યા સુધી બનાવી રંગોળી. અને રંગોળી બનાવવું મને બહુ જ ગમે. અને રંગોળી દિવાળીનો તહેવાર મતલબ મને સૌથી વધારે જે ગમતી વસ્તુ હોય એ રંગોળી જ છે. અત્યારે પનિહારી બનાવી છે જે રંગોળીમાં એ મતલબ બહુ વાર લાગી. રંગોળીના કલર છે એ 12-15 જેવા કલરનો ઉપયોગ કર્યો છે. અને કલરનો જે કોમ્બિનેશન છે એ મેં ને મારી બેને અમે બેયે સોચી અને પછી કલર કર્યો છે. અને કલર કરતા અમને ઘણી વાર લાગી કે રંગોળી બનાવે, બધા ઘરમાં રંગોળી બનાવે તો જ ઘરની શોભા વધે. દિવાળી ઉપર રંગોળી તો બનાવી જ જોઈએ. અને ભલે જેવી આવડે એવી પણ રંગોળી તો બનાવી જ જોઈએ. ખુશ્બુ કહે છે કે દરેક વ્યક્તિને પોતાના ઘરે રંગોળી બનાવવી જ જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર સાથે પરેશ ગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ન્યૂઝ. નવા ન્યૂઝ સાથે ફરી મળીશું સોમવારે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.